આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. તલવણી ગામની સીમમાં કુદરતના સાનિધ્યમાં ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મિટિંગમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને તેનાથી થતા ફાયદા અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુરનગર જિલ્લાના લખતર તાલુકાને નર્મદાની કેનાલનો સૌથી વધારે લાભ મળ્યો છે, જેથી લખતર તાલુકાના ખેડૂતો ત્રણેય સિઝનમાં વાવણી કરી રહ્યા છે. સાથે ખેડૂત દ્વારા ખેતરમાં પેચ્યુરાઇડ દવાનો અતિ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ખેતરમાં ખેડૂતો જે રીતે પેચ્યુરાઇડ દવાનો ઉપયોગ કરી રહ્યા છે, તેના કારણે જમીન, મનુષ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. આથી રિટાયર્ડ પીએસઆઈ માધુભા જીવુભા રાણા પોતે રિટાયર થયા પછી ખેતી કરી રહ્યા છે. તેઓના ધ્યાનમાં આવ્યું હતું કે પેચ્યુરાઇડ દવાના કારણે પર્યાવરણ, જમીન અને મનુષ્ય જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યા છે. આથી વ્યતીત થઈ તેમના દ્વારા ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ પડે તે માટે થઈ એક ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને પૂરતું માર્ગદર્શન મળી રહે, ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ પડે, જેથી પર્યાવરણ બની રહે, જમીન બચી રહે અને મનુષ્ય જાતિ પેચ્યુરાઇડ દવાની આડઅસરનો ભોગ ના બને. તે માટે થઈ તેમને લખતર તાલુકાના તલવણી ગામની સીમમાં ખેડૂતલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સુરનગર જિલ્લા ભૂતપૂર્વ ખેતીવાડી વિભાગના અધિકારી, જ્યોતિ એગ્રો બાયોટેકના ડાયરેક્ટર સહિતના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા ઉપસ્થિત ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે ઉપયોગી બિયારણી, ઉપયોગી ઓર્ગેનિક ખાતર સહિત ઓર્ગેનિક ખેતીથી થતા ફાયદા અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.